ગુજરાત માટે આ ગૌરવની વાત છે, પણ મુસ્લિમ સમાજ માટે રાહ ચીંધનાર ઐતિહાસિક ઘટના છે। ખાબોચિયાના અળસિયા મટો અને ઘૂઘવાતા સમંદરમાં ડૂબકી લગાવો, મોતીઓ તમારી રાહ જુએ છે। કાબેલિયત વિકસાવો, ભણો ગણો અને મહેનત કરો। કાંઠે બેસીને રીલથી વધારે વિશેષ કાંઈ બનાવી શકવાના નથી। ગઝાલા ઘાંચી નામની એક દીકરી, એક બહેન કે જેણે સફળતાના શિખરો સર કરીને આજે પોતાના માતા પિતા, પોતાના પરિવાર અને પોતાના સમાજનું નામ રોશન કરેલું છે। ગૌરવશાળી સિદ્ધિ પ્રાપ્ત કરનાર ગઝાલાને આજે હર કોઈ મુબારકબાદી પાઠવી રહેલા છે, અભિનંદન આપી રહેલા છે। પાલનપુરના થરાદ નામના ગામમાં એક સામાન્ય પરિવારમાં કે જે પરિવારના કોઈ પણ સભ્યએ અત્યાર સુધીમાં કોલેજમાં અભ્યાસ પણ નથી કરેલો, એવા પરિવારની ગઝાલાએ પોતાના સ્વપ્નને સાકાર કરવા માટે સખત મહેનત કરી સિદ્ધિઓના સોપાનો સર કરી નાખેલા છે। હર કોઈ પોતાની હેડલાઇનોમાં લખવા માટે મજબૂર થઈ ગયેલા છે। ત્યારે આજ રોજ ગઝાલા ઘાંચીને જે સફળતા મળી છે, એ સફળતા બદલ શબ્દરૂપી મુબારકબાદી હું પણ પાઠવી રહેલો છું। પાલનપુર પાસેનું એક નાનકડું નગર નામે થરાદ, હાયર સેકન્ડરીનો જ્યાં પડછાયો પણ જ્યાં પડેલો નથી તેવા પરિવારમાં એક બાળકીનો જન્મ થાય છે। નામ તેનું ગઝાલા રાખવામાં આવે છે। ધોરણ 10 અને ધોરણ 12 સિવાય ઝાઝી ગતાગમ ન પડતી હોય ત્યાં ગઝાલા પોતાના સ્વપ્નને સાકાર કરવા માટે ખૂબ મહેનત કરે છે। એક નેમ અને મક્કમ નિર્ધાર સાથે ધોરણ 10 અને ધોરણ 12માં પરીક્ષા તે ઉચ્ચ ગુણ સાથે પાસ કરે છે। લોકો અવાચક બનીને જોયા કરે છે, કારણ કે તેમને બાળકીની મહેનત અને તેની જીદ જોઈ હતી। પોતાના આત્મબળે સુરેન્દ્રનગરની CU શાહ મેડિકલ કોલેજમાં એડમિશન મેળવે છે અને ત્યાં પણ એ જ પરિશ્રમની ગાંસડી માથે ઊંચકી રાખે છે। MBBSમાં 7 ગોલ્ડ મેડલ સાથે પાસ કરે છે। MBBSમાં આટલા હોનહાર વિદ્યાર્થી હોય તો PG માટે જ વિચારે, આરામથી સર્જરી કે મેડિસિન માટે એલિજિબલ થઈ જશું। પણ ગઝાલાના સ્વપ્ન અલગ હતા અને તેના પિતાને જાણ કરી, મારે આ ફિલ્ડમાં કેરિયર નથી બનાવવી, મને સિવિલ સર્વિસમાં જવું છે। આ એક વાત ગઝાલાને તકદીર જોરદાર યારી આપી। મા બાપ બંનેએ કદી તેને વળતો સવાલ ન કર્યો અને તેને ભણતર માટે દરેક જીદ માટે લીલી ઝંડી તૈયાર રાખી। UPSC શું છે તેની કોઈ ગતાગામ નહીં, તૈયારી કેવી રીતે કરવી, કોને મળવું, સ્ટીલ બાપે દીકરીમાં એક સ્પાર્ક જોઈ લીધા અને તેને ભડકો થવા લાગેલો। દરેક દિશાએથી હવા ભેગી કરવા માંડી। પ્રથમ પ્રયાસ નિરાશાજનક રીતે નિષ્ફળ ગયો, પણ ગઝાલા કે તેના પિતાનું મનોબળ કોઈ રીતે તૂટેલું નહીં। કહેવાય છે કે જ્યાં ચાહ છે ત્યાં રાહ પણ છે। ભણતરની આશા સાથે તેઓ બરોડા મુસ્લિમ ડોક્ટર એસોસિએશનમાં સંપર્કમાં આવ્યા અને બરોડાના ડોક્ટર એસોસિએશન માટે પણ ઉચ્ચ અભ્યાસ માટે આ પહેલું પગથિયું હતું। દિલ્હીની જામિયા મિલિયાનો પણ સંપર્ક થયો, થોડું મોડું પણ થયું, એડમિશન પણ થયું, માર્ગદર્શન શરૂ થયું, લોખંડ ઓગળીને આકાર આપવાનો પ્રોસેસ શરૂ થઈ। એક તો સંકુચિત સમાજ અને નાનકડા નગરની નીકળી દીકરી આ એકલી દિલ્હીમાં રહેવા। બાપે વ્યથિત હૃદયે હિંમત બતાવી। બીજો પ્રયત્ન પણ નિષ્ફળ ગયો અને ત્રીજો પણ। ધીરજ ઘરવાળાની ખૂટી અને દીકરીને સમજાવી, GPSC આપવા સમજાવી અને તેના પ્રથમ પ્રયત્ને જ ઉચ્ચ રેન્ક સાથે ક્રેક થઈ ગયું। ક્લાસ 2 ઓફિસર તરીકે નોકરી પણ રાહ જોઈને બેઠી હતી। આવા સમયે કોઈ પણ એ નોકરી જોઈને ઠરીઠામ થઈ જવાનો જ નિર્ણય લે, પણ આ ગઝાલા હતી અને તેને ઊંચી ઉડાન ઉડવી હતી। તેમનો બાપ હનીફભાઈ તેમનો પાંખો હતી। સરકારી નોકરી પછી સિવિલ સર્વિસની પરીક્ષા માટે તૈયારી કરવાનો સમય કાઢવો નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ ગણાય, પણ ગઝાલા જિદ્દી હતી। તેને તૈયારી માટેનો સમય બદલી નાખ્યો અને આખી રાતોની રાતો ફાળવી। અનેક પ્રયાસોમાં પડ્યા પછી નાસીપાસ કદી ન થઈ અને 2024માં એની મહેનત
કુદરતે તેની મહેનત ઉપર મહેર કરી અને ખુદાએ સફળતા આપી। કોશિશ કરને વાલો की कभी हार नहीं होती। અને ગઝાલાએ ગુજરાતમાંથી યુપીએસસીમાં પોતાનું નામ સુવર્ણ અક્ષરે કોતરાવી દીધું। ગુજરાત માટે આ ગૌરવની વાત છે, પણ સાથે જ મુસ્લિમ સમાજ માટે નવી રાહ ચીંધનાર ઐતિહાસિક ઘટના છે। ખાબોચિયાના અળસિયા મટો અને ઘૂઘવાતા સમંદરમાં ડૂબકી લગાવો। મોતીઓ તમારી રાહ જુએ છે। કાબેલિયત વિકસાવો, ભણો, ગણો અને મહેનત કરો। કાંઠે બેસીને રીલ બનાવવા સિવાય કાંઈ મળવાનું નથી।